અટકાવવા માટે મનપા એક્શનમાં આવ્યું છે અને ડોર ટુ ડોર સર્વે હાથ ધરી મચ્છરના પોરા નાબૂદી માટે કામગીરી કરી રહી છે। ત્યારે મનપાની આ ડ્રાઈવ કેટલી અસરકારક છે અને રાજકોટમાં શું સ્થિતિ સામે આવી છે તે અંગે વાત કરીએ મનપા અધિકારી પાસેથી। હાલ અત્યારે મચ્છરજન્ય રોગચાળામાં એટલો બધો વધારો નોંધાવેલો નથી, પરંતુ ચોમાસું અને ચોમાસા પછી મચ્છરજન્ય રોગો ખાસ કરીને ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકનગુનિયામાં વધારો નોંધાતો હોય છે। અત્યારે અમારે વન ડે વન વોર્ડ ડ્રાઈવ ચાલે છે, જેમાં અત્યારે ચોથા નંબરનો વોર્ડ એટલે વોર્ડ નંબર 5માં કામગીરી કરવામાં આવે છે અને દરરોજના 25 થી 30,000 ઘરો અમારી 160 કરતાં વધારે ટીમો દ્વારા ઘરો ચેક કરી અને એની અંદર મચ્છરના પોરાની ઉત્પત્તિ ચેક કરવામાં આવે છે અને જ્યાં પાત્રો મળે કે જેની અંદર મચ્છરના પોરા હોય તો તેનો નાશ કરી અને જ્યાં પણ દવા છંટકાવ કરવાની હોય ત્યાં દવા છંટકાવ કરવામાં આવે છે। બધા અલગ અલગ વિસ્તારો છે કે જેમ કે સ્લમ વિસ્તારો છે તો તેની અંદર સિમેન્ટના ટાંકા વગેરે હોય છે, પોશ વિસ્તાર હોય છે તો ત્યાં આગળ બર્ડ પોટ હોય છે, પ્લાન્ટ પોટ હોય છે, એવા જે પાત્રો છે એની અંદર અમને મચ્છરના પોરા વધુ જોવા મળતા હોય છે। અત્યારે વન ડે વન વોર્ડ ડ્રાઈવ એટલે અમારી એક સાથે બધા જ વોર્ડની ટીમ એક જ જગ્યાએ કામગીરી કરશે, એટલે ખાસ કરીને લોકોને સંદેશો પહોંચશે કે એ લોકોએ પોતાના ઘરમાં શું ધ્યાન રાખવાનું છે, મચ્છર ઉત્પત્તિ ન થાય એના માટે લોકોએ શું ધ્યાન રાખવાનું છે, એના માટે આરોગ્ય શિક્ષણની કામગીરી, દવા છંટકાવની કામગીરી, પોઝિટિવ કેસ આવે તો ત્યાં આગળ ફોગિંગની કામગીરી, જ્યાં મોટા પાત્રો છે ત્યાં આગળ ગપ્પી ફિશ, પોરાભક્ષક માછલી છે, માછલી મૂકવાની કામગીરી, આ તમામ પ્રકારની કામગીરી અત્યારે કરવામાં આવી રહી છે। લોકોએ પોતાના ઘરની અંદર ખાસ કરીને જે સિમેન્ટના ટાંકા છે, પાણી સંગ્રહ કરે છે, બેરલ હોય છે, એ હવાચુસ્ત ઢાંકીને રાખવા જોઈએ। અન્ય પાત્રો છે જે કે ટાયર છે કે ભંગાર છે એવી કોઈ પણ વસ્તુ ખુલ્લામાં ન રાખવી જોઈએ અથવા તો એનો નિકાલ કરવો જોઈએ। આ ઉપરાંત બર્ડ પોટ છે, પ્લાન્ટ પોટ છે, એની અંદર વરસાદી પાણી ભરાતું હોય છે તો એને બીજે દિવસે ખાલી કરી ઘસીને સાફ કરવું જોઈએ, જેથી મચ્છરની ઉત્પત્તિ અટકાવી શકે। મચ્છરજન્ય રોગોથી બચવા માટે મનપાની કામગીરી સાથે નાગરિકોની સાવચેતી પણ જરૂરી છે। ઘરની આસપાસ પાણી ન ભરાવા દેવું અને સ્વચ્છતા રાખવી એ પણ ખૂબ જ જરૂરી છે।